વડોદરા શહેરના વડસર કોટેશ્વર ગામમાં ફરી વળેલા વિશ્વામિત્રીના પાણીમાં છેલ્લા 3 દિવસથી ફસાયેલા સ્થાનિક લોકોની હાલત અત્યંત કફોડી બનવા પામી છે। વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં 3 દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદને પગલે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો હતો, જેથી વિશ્વામિત્રી નદીના પાણી વડસર પાસે આવેલા કોટેશ્વર ગામમાં ફરી વળ્યા હતા। આ ઉપરાંત તંત્રના પાપે વરસાદી પાણી પણ ભરાયા હતા, જેના કારણે સમગ્ર ગામમાં પાણી થઈ ગયું હતું, જેને લઈને 300 જેટલા સ્થાનિક લોકો પણ ત્યાં પાણીમાં છેલ્લા 3 દિવસથી ફસાયા હતા। તેમ છતાં પણ કોઈ પણ જવાબદાર તંત્રના અધિકારીઓ જોવા સરખા પણ આવ્યા ન હતા, જેને લઈને સ્થાનિક તંત્ર સામે સ્થાનિક લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। જ્યારે મહેશભાઈ સોલંકી દ્વારા આજ રોજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરતા સ્થાનિક લોકોને આંશિક રાહત થવા પામી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસાના સમયે ગામમાં પાણી ભરાઈ જતા જેથી સમસ્યા કાયમી બની ગઈ છે। તે સમસ્યાથી છુટકારો મળે તે માટે ગરનાળું બનાવી આપવા તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, છતાં પણ પરિણામ શૂન્ય છે। ત્યારે આ અહેવાલ બાદ કુંભકર્ણ નિંદ્રામાં પ્રોઢી ગયેલ તંત્ર જાગશે કે કેમ તે માટે મોટો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે। પણ હજુ અમોન કશી સેવા મળી નહીં અને છોકરોય હું ખાય અમે હું ભરેલું હોય તો ખાઈએ। વરસાદ પડ્યો એવું નારા ઉપર પાણી ચડી ગયું, પેલી બાજુ જવાય એવી જગ્યા નહીં, આ ખેતરમાં વેન પડી ગયો, શું ખાઈએ? અત્યારે કોઈએ અમારા ગામમાં જોવા આવતું નહીં, વરસાદથી બધા પાછા જતા રહે છે, કશું નહીં। અમારા ગામમાં કશી સેવા જ નહીં આવી, ગામે ખાવાનું કેટલી તકલીફ છે અમારા ગામમાં। પાણી ભરે છે, હજુ પાણી નહીં ખાલી થાય કે ભરાઈને લેવા જઈએ। 48 કલાક ઉપર થઈ ગયું અને એ વરસાદના લોકો બધા જોવા છે, કોર્પોરેટરો બધા આવીને જોવા છે, પણ કશી સેવા મોકલાઈ નહીં। નામ કોટેશ્વર નું મૂકે ને ખાય એવા આ બધા વરસર વાળા કશું આવાજ નહીં દેતા। કોટેશ્વર માં કશું નહીં વેચતા, બધું આગળ જ વેચવાનું થાય। આગળ વરસર માં બધું વેચી નાલે આવી નાઈ જાય છે, અહીં બોલાઈએ વિડીયો તો આવવા નહીં દેતા, એ લોકો આવતા નહીં આગળ। પછી અમારે આવવા નહીં દીધા ને, આવતા હતા પણ આવવા નહીં દીધા। વિડીયો વાળા આવતા હતા તો વિડીયો વાળા નહીં આવવા દીધા, વરસર થી આગળ આવવા નહીં દીધા। ન્યૂઝ વાળા આવતા હતા તે હોય લોકો એ પાછા મોકલી છોકરાને તો જલારામ વાળા હારા છે, અત્યારે હવે 5 રૂપિયા આલીને જયા અમોન અમારા છોકરા એ ખાધું। આટલું નારું નહીં મોટું એક કરી આલતા, છોકરાની ફી ભરેલી બધી કજે, છોકરા બધા નોકરી નહીં જતા, જર્સી કઈ જવાનું? એક નારું અમોન નહીં કરી આલતા, ભીત તો એક પાર રહ્યો પણ એક નારું કરી આલતા હોય ને તો પાણી ઉપર ચડીને જાય તો અમારા લોકો લઈ આવે। આ રેતી સિમેન્ટ ના કોથળો ભરી ને પછી ઉપર પાથી દેશે, પછી ગયેલો રસ્તો થઈ ગયો, રોડે કસામાં હારો નહીં, કશું નહીં નાહી જાય છે, જોઈ જાય લેવાનું હોય તારે તો આનું આઠી ગાન તા તો બધો આવો કરી મેલા કકુ એ જ નહીં આવવા દીધા, કોઈ નહીં આવવા દેતો। કાલે વોટ આવતી તે કકુએ નહીં આવવા દીધી, કકુએ કશું વેચવાની આ દેતો ને એના વર્ષમાં બધો સારું દેખાવડા છે નહીં। અમારે ત્યાં મગરમાં બધું લેવાનું જવાનું હોય, મગર છોકરાને ઘરમે રાખીએ છે, નહીં બિસ્કીટ નહીં મમરા નહીં કશું નહીં, કશું ખાવાનું દરરોજ ખાધેલું હોય તો કઈ લેવા જઈએ? રૂપિયા ખાય તમારા માધવના 50 લાખ રૂપિયા 50 લાખ મેલ્યા, એવો ખાઈ જાવ કકુ બધું વરસાદમાં બધું કરી આલ્યું।